એલા અમારા હર્ષભાઈએ ગિરી ગોવર્ધન ધારણ કર્યો છે. અમારા હર્ષે ગિરી ગોવર્ધન ધારણ કર્યો છે. એલા કાંઈ નથી થયું. એલા તારે ભગવાનને હેઠા ઉતારવા 1100 રૂપિયા થાય. બોલ 1100. હું કે જો હકાભાઈ આ ગોધરીના છે હો. અમે વ્યાજ હોતું લઈ લેવે. લાલપુર છે બાપા તો. એ સખા એલા તું 1100 ઉઘરાવી લે. એ સખા હા તારા રાસ રમી લી. અમારે શ્યામ અને પ્રફુલભાઈ તરફથી ભગવાનને હેઠા ઉતારવાના 1100 રૂપિયા આવે છે. ધન્યવાદ. ખૂબ ખૂબ જય હો જય હો. અને ત્યારે એવું સરસ મજાનું લાલપુર ગામ હોય અને બોરા પરિવારને આંગણે એક અનેરો મનોરથ અલૌકિક મનોરથ હોય. અને ત્યારે અમારે શ્યામની માથે ગિરિરાજની નીચે ઉતારવાના હર્ષનો પાકો ભાઈ બંધો શ્યામ. અને શ્યામ હોય ઈ શ્યામની વેદના સમજી શકે એવા શ્યામને ચાલીના ગરગા છે. જાઓ 1100 રૂપિયા તમારી ગોપીઓના શિંગારના. અને હમણાં કનૈયાના કૃપાથી હમણાં ઈ અમદાવાદ ધંધે પણ હારે ચડી ગયો હે. એટલે એમાં 1100 આપ્યા એમાં કઈ બહુ ઓલું નથી. શું કરે અમદાવાદ ઈ નો કહેવાય. ત્યારે બોરા પરિવાર એકત્રિત થઈ અને જેટલા બધા બહેનો છે એ બધા રાધાજીના ગોપીજનો અને સખીઓ હોય. અને અમારે જે ભાઈઓ બેઠા છે એ બધા ભગવાનના ગોવાળિયા અને સખા હોય. ત્યારે આપણે આ સમાજને યમુના કાંઠો બનાવી અને એક એવી લીલા કે જે ભગવાને એક એક ગોપી અને એક એક કાન જ્યારે ભેગા રાસ રમતા હોય અને ત્યારે રાસના દર્શન કેવા હોય. જય હો જય હો. ઈ જુઓ જુઓ ને આ જુઓ જુઓ ની સાહેલીઓ યાર કાનો મારો રાસ રમે. એ જુઓ જુઓ ને એ જુઓ જુઓ ને સાહેલડિયા રસિયો રાસ રમે. એ લાલપુર ગામમાં ઓ લાલપુર ગામમાં ગોપી સંગે આજ રસિયો રાસ રમે. સુરેશભાઈ ને એ લાલપુર ગામમાં આ ગોપી સંગે આજ રસિયો રાસ રમે. આ મોજા આ તો વાલપનું છે એને પાર તું તાર. વાલા આ તો વાલપનું છે એને પાર તું તાર. મારી આંખે ઉજાગરો દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી રે. વાલા થોડ હરખતો જાતો હોય ત્યારે અમારા બોરા પરિવાર બે હાથ જોડીને કનૈયાને વિનંતી કરતા હોય ત્યારે મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા. મને લઈ જા ને તારી સગા તારા વિના ગમતું નથી. એ મને આવે છે
ઘેલી બન્યું રજની ગોપીઓ એ મારી નિંદર વેરણ થઈ આ મોજ હા કાનુડો જાણે મારી પ્રેમ